હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં હશો? આપણે એસએસના બ્લુપ્રિન્ટની ચર્ચા ચાલી રહી છે. લાસ્ટ વિડીયોની અંદર મેં તમારી સાથે એસએસના સેક્શન એની બ્લુપ્રિન્ટની ચર્ચા કરેલી. આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું સેક્શન બી. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સેક્શન બીને તમારે કેવી રીતે ટાર્ગેટ કરવાનો છે, કયા ચેપ્ટરો કરશો તો તમને સેક્શન બી આરામથી એના 18 માર્ક્સ તમે કવર કરી શકશો. સેક્શન બી તમારો 18 માર્ક્સનો રહેવાનો છે, જેની અંદર ક્વેશ્ચન નંબર તમારા જે છે એ 9 થી 13 પ્રશ્નો પૂછાવાના છે, એમાંથી 9 અટેમ્પ્ટ કરવાના છે. હવે આ 9 પ્રશ્નો માટે તમારે કયા ચેપ્ટરને ટાર્ગેટ કરવાના છે, તો આવો તમને એ ચેપ્ટર નંબર જણાવી દઉં. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 6, 9, 12, 13 એન્ડ 20. આ જે છે એ 7 ચેપ્ટરનો તમે કવર કરશો એટલે ડેફિનેટલી તમારા 18 માર્ક્સ ક્યાંય જવાના નથી. ટોટલ 23 ચેપ્ટરો તમને મિત્રો પૂછાવાના છે અને 23 ચેપ્ટરમાંથી મેં સેક્શન બી માટે ખાલી આ 7 ચેપ્ટરને ટાર્ગેટ કરવાનું કહ્યું છે. બીજી વાત, હજી 1-2 ચેપ્ટર તમે આમાંથી ઓમિટ કરી શકો છો. કેવી રીતે? તો 13 પ્રશ્નોમાંથી 9 જ લખવાના છે, મતલબ 4 ઓપ્શનમાં કાઢવાના છે. તો જે 2 ચેપ્ટરમાંથી 2 સવાલ તમને પૂછાવાના છે એ ચેપ્ટર જે છે એને તમને સાઈડમાં કાઢી નાખો તો ડેફિનેટલી તમારે બીજા 2 ચેપ્ટરનું કામ પણ હળવું થઈ જવાનું છે. ઓકે, તો આ સેક્શન બી માટે આટલા ચેપ્ટર તમે ટાર્ગેટ કરશો એટલે તમારે ડેફિનેટલી 18 માર્ક ક્યાંય જવાના નથી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું સેક્શન સી સાથે તમને મળીશ. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.